શું કરું દાદા? મોજ? હા મજા મજા. શું ખાશો? કાળુ દાદા ખાતા નહીં, કાળુ દાદા ખાલી લીચ. હા તો શું લેશો બોલો? હા હપ્તો હપ્તો તો હા દિવાળી નો વખત નો બાકી છે એમ. બહુ મંદી ચાલે છે. મંદી ચાલે છે? બહુ ચાલે એ થોડું હાચવજો. અરે યાર હાચવ્યું જ નતા, મેં મને હાચવ્યો તો મેં હા હાચવ્યું. હા એ તો પછી હપ્તો આલીને તમારે હાચવવાના, મેં તો મને હાચવ્યું. મારા બે ચાર મોણસ બધું હોય છે. એવું છે એમ? પ્રોબ્લેમ તો નહીં કે? ના કોઈ પ્રોબ્લેમ નહીં. હાલ તો કોઈ પ્રોબ્લેમ થશે તો તમને કહી દઈશ. બસ તાણ કોઈ હેરાન તો નહીં કરતું કે? ના યાર હાલ તો કોઈ હેરાન કરતું નહીં. બસ તાણ આવો તો કેજો કાળુ દાદા આયા. હું કીધું? હા હાલે મલ્લે તાણે. ચલો જય સિયારામ. હા, જય સિયારામ. હા, જય જય સિયારામ. સિયારામ. હેલો ભાઈ, આ કોણ હતા? અલે આ ડોન છે આપડા બડોલીના. આવું કરીશું ભાઈ. એ હપ્તા વસૂલી કરે છે. તો હું એ હપ્તા વસૂલ કરે. તારા હપ્તા વસૂલ કરવા છે? ડોન બનવું છે તારા? હમણાં એક પડી છે નજર. બોલો બોલો ભાઈ. હપ્તો લાય. તે કોણ? કાળુ દાદા. અમાર તો ગોડા દાદા આવું. અને એ ઘોડા દાદા ખાલી ભાદરનગર નો ડોન છે, આપણે આખા બડોલી નો ડોન છીએ. હપ્તો લાય. નહીં આલો? નહીં આપ. આલો છે કે? હાલો હાલો. લાય હપ્તો લાય. સમલે આટલા? અમાર તો ગોડા દાદા આટલા જ લઈ જાય. અરે ઘોડા દાદા એટલા લેતા એ મારા હવે દારૂ લેવાના ડબલ બીજા. ના ના લે 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 લે. તાણ આ હપ્તો લેવાનું એક જ કારણ છે, હસ નહીં. હપ્તો લેવાનું એક જ કારણ છે કે તને પ્રોટેક્શન આલ્યું અમે. કોઈ તને આટલામાં કોઈ કસ્તીય બોલે હે, કોઈ તને બોલવા હે, દુકાન ઉપર આહે તો આ કાળુ દાદા હોય બેહેલા છે. તારા ખાલી ફોન કરી દેવાનો, મારા મોણસ હોય જ કરતા હોય છે. ગમે તેના ફોન જઈને કહેવાનું કાળુ દાદાને ફોન કરી આલો. હું કહેવાનું કાળુ દાદાને ફોન કરી આલો. તું કહી દેવાનું તને ફોન કરે એટલે આપણે બેઠા છીએ. બોલ બીજું કઈ જોઈએ તો કે? કોઈ જોઈએ છે બીજું? બે માં ચલાવવા દે. લે 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 લે. હા બસ આ તો લે મલ્લે તો કોમાં તો થોડા હોય જ હોય છે. ફોન કરી દેવાનું કીધું. હાલે મલ્લે તાણે. હા ભાઈ કોણ છે ભાઈ? બડોલીના કારુડાના ડોન. આવું કરીશું ભાઈ. હપ્તા ઉઘરાવું છે. એવું છે તો હું એ હપ્તા ઉઘરાવું. અરે જા જા સોલ મોનો. અરે તું તો પેલો જ છે કે હમણાં મને થોડો તો મારું મર્ડર કરવા આવ્યો છું. ના કાઢું દાદા તો તમારા ફાયદાની અને મારા કોમની વાત કરવા આવ્યો છું. મારા ફાયદાની તારા કોમની વાત? બે 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 બોલ બોલ ભાઈ હું હતા કે? કાળુ દાદા તમે હપ્તા લેવા જાવ એ હારું ના લાગે. હારું ના લાગે વાત તો તારી સાચી છે ભાઈ. શું કરવું પડે એના માટે? એના માટે એક સ્પેશિયલ માણસ રાખી દો હપ્તા લેવા. ઓ તારી એ સાચી છે પણ એવા માણસ અત્યારે મળે શું એમ કે તું માનું હું છું કાળુ દાદા. તું છું તને ફાવે? હાવ તો તારા પણ સર્ટી જવાનું. ના સર પોતમાં ધોરણમાં પાસ થયેલું છે એટલે એ સર્ટી કોઈ કોમ ના લગાવવામાં તો એના માટે મર્ડર કરવું પડે, જેલમાં જવું પડે તો સર્ટી કોમ લાગે. બોલ મર્ડર કરી શકે તું? હાવ કરી શકે. ફાઇનલ? હા ફાઇનલ. લે તાણા પકડ પિસ્તોલ. મોય અંદર 100 ગોળીઓ છું. 100 ધડાધડ ઉતારી નાખજે. અને લે આ 20 રૂપિયા પકડ વાપર દે. જા મર્ડર કરી આપ હું તને નામ શામિલ કરી લે. છોકરો કોમનો લાગે છે, મર્ડર કરી દે તો રાખ દીતાનમાં ભેગો કરી લે. કાળુ દાદા મેં મર્ડર કરી દીધું એ પણ વગર ગોળીએ. તું વાત વગર ગોળીએ? અરે વાહ મારા ભાઈ લે તાણા પૈસા પકડ તું વાપર દે. હવેથી મારા બદલે તારા હપ્તા વસૂલી કરવા દેવાનું. હું કીધું આ તો પછી પણ મારા ભાઈ મને એમ કે તું યાર મર્ડર કર્યું ગોળી વગર કર્યું કઈ રીતે મને કે? કાળુ દાદા હું ઘેર ગયો પછી દિવાલ ઉપર ઘર ઓબડિયાની મેં હાવેન્ડી લાઈન ને મારી તેને ચપાડી. મમ્મીએ કીધું મર્ડર કરી દીધું. મને હું તમારા જોડે આવી કહી દીધું મર્ડર કરી દીધું. એટલે તું આખા ગામનું મામું બનાવવા કાળુ દાદા તું કાળુ દાદાનું મામું બનાવશે? ઉભો રહે તારી તો મિત્રો આ મારો દાદાગીરી વાળો વિડીયો તમને જો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.